નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1 છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. 1. નીચે આપેલ પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? બી. ઉલગુલાન. 2. નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી? તો એમાં આવશે સી. કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા. 3. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું? સી. એ અને બી બંને. 4. ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી? સી. નીજ અને રૈયતી. 5. ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા ઉછેરતા? એ. સંથાલ. 6. બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી? સી. ઉલગુલાન ચળવળ. 7. ભારતમાં થતી ગળી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં આવશે ડી. વિકલ્પ એ અને બી બંને ખરા. 8. જનજાતિ સમૂહો નીચે પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા? ડી. ઉપરોક્ત પૈકી તમામ. 9. નીચે પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરીય ખેતી સાથે સંકળાયેલી હતી? એ. ગોંડ અને સંથાલ. 10. જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો? એ. જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે. 11. જમીન માલિકને અન્યાય કરતા રૈયતવારી પદ્ધતિનું નીચેનામાંથી કયું લક્ષણ ન હતું? ડી. ખેડૂત 2 વર્ષનું મહેસૂલ એકસાથે આપી શકતા. 12. બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચેના પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી? ડી. વર્તમાનમાં જીવવું. 13. સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? ડી. તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા. પ્રશ્ન 2 એ છે, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને મીર કાસિમ સામે વાગવું પડ્યું. 2. અંગ્રેજોની શોષણ નીતિને લીધે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. 3. રૈયતવારી મહેસૂલ પદ્ધતિ મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં લાગુ કરાઈ હતી. 4. 18મી સદીના અંત સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. 5. રેશમના વેપારીઓ ખેડૂત પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. પ્રશ્ન 2 બી. મને ઓળખો, હું કોણ છું? 1. બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપની. 2. હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું, કપાસ. 3. મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી. ગામના મુખી. 4. અમે છોટા નાગપુરની આસપાસ રહેનારા જનજાતિ સમૂહો છીએ, મુંડા. 5. હું બિરસા મુંડાનો પિતા છું, સુગના મુંડા. પ્રશ્ન 2 સી છે, ખોટા શબ્દો પર ચેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. ખોટા શબ્દો પર ચેકેલા જ છે, નીચે તમારે એના એ જ વાક્યો લખવાના છે, પણ એમાં ખોટા શબ્દ લખવાના નહીં. જેમ કે 1 કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો 10મો ભાગ મહેનતાણા તરીકે રાખતા. પાંચ વાક્યો તમને આપેલા છે. પ્રશ્ન 3 છે, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારની શું ભૂમિકા હતી? કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવી રકમ સરકારમાં જમા કરાવે. 2. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી. 3. ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી? કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી. 4. ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથામાં શું વ્યવસ્થા હતી? રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. 5. બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા? બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી હતા.
પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી? પશુપાલન સાથે વન, ગુજ્જર, લબાડિયા, ગદી અને બકરવાલ જનજાતિઓ સંકળાયેલી હતી. 7. આદિવાસી જનજાતિ સમૂહો કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા? આદિવાસી જનજાતિ સમૂહો સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી સાથે સંકળાયેલા હતા. 9. બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને શેની હાકલ કરી? દારૂ પીવાનું છોડી દો, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવો અને એક જગ્યાએ રહીને ખેતી કરવાની હાકલ કરી. 10. મુંડા જનજાતિ સમૂહે કોની સામે ચળવળ મજબૂત બનાવી? મુંડા જનજાતિ સમૂહોએ યુરોપિયનો સામે ચળવળ મજબૂત બનાવી. પછી છે યોગ્ય જોડકા જોડો. વન, ગુજ્જર અને લબાડિયા તો સી ગાય ભેંસ પાળતા, ગદી બકરવાલ તો એમાં ડી ઘેટા બકરા પાળતા, હોંડ તો એ કાપડ વણવાનો અને ચામડાનું રંગવાનો વ્યવસાય, મુંડા તો એમાં આવશે ઈ સફેદ ઝંડાવાળું બિરસા રાજ ઈચ્છતા હતા, ને સંથાલ તો બી રેશમના કીડા પાળતા હતા. પછી છે 4A નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો. ઇજારો, કોઈ વસ્તુ કે સેવાના બજાર પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો અધિકાર હોય તેને ઇજારો કહે છે. 2. વેપારીકરણ. વેપારીકરણ એટલે વધુમાં વધુ નફો થાય એ રીતે વેપારના નીતિ નિયમો ઘડીને વેપાર. 3. સ્થળાંતરીય ખેતી. કેટલાક આદિવાસીઓ જંગલની જમીન સાફ કરી ખેતી કરતા. એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને ત્યાં ખેતી કરતા, જેને સ્થળાંતરીય ખેતી કહે છે. પછી ટૂંક નોંધ લખો. કાયમી જમાબંધી. કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી લાગુ કરવામાં આવી, જેમાં જમીનદારને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે મહેસૂલના 9 ભાગ સરકારમાં જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને ચૂકવવું જ પડતું. જમીનદાર ખેડૂતો પર જોર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા. 2. જનજાતિઓની પ્રવૃત્તિઓ. 1. જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા હતા. 2. કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા. 3. ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્રિત કરી સ્થાનિક બજારમાં વેચતા. 4. ખોડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલો વેચતા. 5. કેટલીક જનજાતિઓ ખેતી પણ કરતા હતા. 3. ઉલગુલાન ચળવળ. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરોધમાં ઉલગુલાન ચળવળ થઈ, તેનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું. આંદોલનની વ્યાપક અસર દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 માઇલના વિસ્તારમાં હતી. ઉલગુલાન ચળવળ દરમિયાન બિરસા મુંડાને પકડીને કેદમાં પૂરવામાં આવે છે. ઈસવીસન 1897માં જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ ફરી ચળવળ ચલાવી. ઈસવીસન 1900માં બિરસાનું અવસાન થવાથી ઉલગુલાન ચળવળ મંદ પડી. પ્રશ્ન 6 છે મુદ્દાસર જવાબ આપો. અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ શા માટે બન્યું? જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા, આથી ઉત્પાદન થાય કે ના થાય તો પણ ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તેને આપવો પડતો. જમીનદારો ખેડૂતોની જમીન ખરીદતા, ખેડૂતો જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું, આથી એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. 2. 18મી સદીમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી? 18મી સદીમાં ખેડૂતો શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે મહત્વના વેપારી પાકોની ખેતી કરતા. કંપનીના વેપારીઓ આ પાકો નીચે ભાવે ખરીદતા હતા. ખેડૂતોને વાવેતર માટે ધિરાણ આપતા, આમ ખેડૂતોને દેવાદાર બનાવી તેમની પાસેથી નીચા ભાવે પાકો ખરીદવામાં આવતા. આથી ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા ગયા. ગરીબ ખેડૂતોની જમીન જમીનદારો ખરીદી લેતા. પરિણામે ઘણા ખેડૂતો જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા. બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહો કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા? જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા. કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા. ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરી વેચતા. ખોડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલો વેચતા. કેટલીક જનજાતિઓ ખેતી કરતા હતા.
4 સ્થળાંતરીય અને સ્થાયી ખેતી વિશે ટૂંકમાં જણાવો. સ્થળાંતરીય ખેતી. કેટલીક જનજાતિના લોકો જંગલોમાં વૃક્ષો અડધેથી કાપીને તે જમીન ખુલ્લી કરીને ત્યાં ખેતી કરતા હતા. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવે. સ્થાયી ખેતી. કેટલીક જનજાતિના લોકો એક જ જગ્યાએ રહીને ખેતી કરતા હતા, જેને સ્થાયી ખેતી કહેવામાં આવે. પછી છે શબ્દ ચોરસમાં બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિના નામ શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.